નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ફિઝિક્સ ચેપ્ટર 6માં આપણે કાર્ય ઉર્જા પ્રમેય સુધી જોયું હતું. ત્યાર પછી મેં એક્ઝામ્પલ શીખવાડ્યા હતા તમને. હવે આપણે નેક્સ્ટ ટોપિક જે છે એ કાર્યની વ્યાખ્યા અને ત્યાર પછી કાર્ય ઉર્જા પ્રમેય જોઈશું. તો કાર્ય એટલે કે બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે. કાર્ય છે એને આપણે આવી રીતે ડિફાઇન કરી શકીએ છીએ. એની વ્યાખ્યા છે, એનું સૂત્ર જે છે એ આવી રીતે આ જે છે એનું શાબ્દિક સૂત્ર છે, આનું મેથેમેટિકલ સૂત્ર છે, ફોર્મ્યુલા છે. તો કાર્ય બરાબર આપણે લખીશું બળ ગુણ્યા સ્થાનાંતર. એને આપણે શબ્દોમાં આવી રીતે કહી શકીએ કે બળ આપણે કોઈ પણ પદાર્થ પર લગાડીએ છીએ તો બળ જે દિશામાં લાગતું હોય તે દરમિયાન કોઈ પદાર્થ છે એ સ્થાનાંતર કરતો હોય છે. જેમ કે આપણી આગળ કોઈ ટેબલ પડ્યું છે તો આપણે ધારો કે સામેની દિશામાં આપણે એનું ખસેડીએ છીએ, બળ લગાડીએ છીએ, બરાબર છે. તો જે દિશામાં બળ લાગે છે, બળ જે દિશામાં લાગતું હોય, બરાબર, તે દરમિયાન થતા સ્થાનાંતર અને બળના ગુણાકારને શું કહેવામાં આવે છે? કાર્ય કહેવામાં આવે છે. એને આપણે W=F.D એવું બતાવીશું, એવું દર્શાવીશું. ડોટ જે છે અહીંયા અદિશ ગુણાકાર બતાવે છે. આપણે શીખી ગયા છે બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર બતાવે છે. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે કાર્ય અને ઉર્જા જે છે એના પરિમાણ સમાન છે. એટલા માટે કાર્યનું પારિમાણિક સૂત્ર પણ ઉર્જાના જેવું જ આવશે, m1L2T-2, અને કાર્યનું એકમ જે છે એ પણ જૂલ આવશે. ત્યાર પછી આપણે આગળ કાર્ય વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. તો ધારો કે કોઈ m દળવાળો પદાર્થ છે અને એના પર અચળ બળ F લાગે છે, અને આપણે ધારીશું કે અહીંયા નીચેની આકૃતિમાં બતાવેલ છે કે આ કોઈ પદાર્થ છે, બરાબર, એક બ્લોક છે, એના ઉપર આવી રીતે m દળનો બ્લોક છે, એના ઉપર અચળ બળ F લાગે છે, અને પદાર્થ છે એ ધન x દિશામાં, આ છે ધન x દિશા છે, બરાબર, સમક્ષિતિજ દિશા છે. તો એમાં ડી જેટલું સ્થાનાંતર કરે છે. જો પદાર્થ છે પહેલા અહીંયા હતો, એના પર F બળ લગાડવામાં આવે છે, પદાર્થનું દળ m છે, તો પદાર્થ આટલેથી અહીંયાથી અહીંયા ખસે છે અને ડી જેટલું આટલું સ્થાનાંતર કરે છે, બરાબર છે. તો આ બળ વડે, જે બળ આપણે લગાડ્યું છે એ બળ વડે થતું કાર્ય બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક અને સ્થાનાંતરના મૂલ્યના ઘન વડે હવે આપણે સદિશ રીતે દર્શાવવું છે, બરાબર છે. બળને હવે આપણે સદિશ રીતે કાર્યને આપણે સદિશ રીતે દર્શાવવું છે. તો આપણે એને આવી રીતે લખીશું કે બળના સ્થાનાંતરની દિશામાંનો ઘટક, બરાબર. બળના ઘટક આપણે જો બળ છે આમ ગોઠવાયેલો છે, બરાબર, એ કોઈ ચોક્કસ દિશામાં નથી, વાય દિશામાં નથી કે એક્સ દિશામાં નથી, પણ આવી રીતે ગોઠવાયેલું છે. એટલે આપણને બળના બે ઘટકો મળશે, સમક્ષિતિજ દિશામાંનો ઘટક અને શિરોલંબ દિશામાંનો ઘટક. તો સમક્ષિતિજ દિશામાંનો ઘટક છે એ આ દિશામાંનો ઘટક છે, એને આપણે શું કહીએ છીએ? F cos θ કહીશું. અને આ દિશામાંનો જે ઘટક છે એને આપણે F sin θ કહીશું. તો આપણે લખીશું કે બળ વડે થતું કાર્ય જે છે તેના વડે દર્શાવાય છે બળના સ્થાનાંતર દિશામાંના ઘટક અને સ્થાનાંતરના મૂલ્ય, અને સ્થાનાંતરની દિશામાંનો ઘટક એટલે કે શું કહેવાશે? F cos θ, અને સ્થાનાંતરનું મૂલ્ય એટલે કે D, તો એના ગુણન વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો આપણે W ને લખીશું W=F cos θ × D ગુણાકાર. ત્યાર પછી એને આપણે અદિશ ગુણાકાર તરીકે આમ દર્શાવીશું. આપણને ખબર છે કે A.B = AB cos θ, તો આપણે લખીશું કે FD cos θ, એટલે કે આપણે લખી શકીએ F.D. એને આપણે ઇક્વેશન નંબર 6.4 વડે દર્શાવીશું. ત્યાર પછી ક્યારે કાર્ય છે એ ક્યારે શૂન્ય થાય, બરાબર છે, એની આપણે માહિતી લઈશું. તો આ જે સમીકરણ છે 6.4, એમાં આપણને ખબર છે કે ગુણાકાર જ્યારે આપણે બે સંખ્યાઓનો કરીએ છીએ કે ત્રણ સંખ્યાઓનો ગુણાકાર કરીએ, ધારો કે A, B અને C, A ગુણ્યા B ગુણ્યા C એવું આપણી પાસે છે, તો ક્યારે એનો જવાબ શૂન્ય આવશે? જ્યારે ત્રણમાંથી કોઈ પણ એક સંખ્યા શૂન્ય હશે ત્યારે એનો આન્સર આપણને શૂન્ય મળશે. A, B અને C એમાંથી જો A શૂન્ય હશે અને B અને C, ધારો કે B2 હોય અને C3 હોય, તો આપણને એનો આન્સર છે ગુણાકાર 0 મળશે. એવી જ રીતે જો A1 હોય અને C2 હોય અને જો B શૂન્ય હોય તો પણ આપણે એનો આન્સર છે ગુણાકાર છે એ શૂન્ય મળશે. એવું જ અહીંયા આપણી પાસે ત્રણ છે, F છે, W માં આપણી પાસે ત્રણ છે, F છે, D છે અને cos θ છે.
તો 3માંથી 1 જ્યારે શૂન્ય હશે ત્યારે કાર્ય શૂન્ય થશે. તો અહીંયા જો સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે, જેમ કે આપણે ઉપરના ઉદાહરણમાં જોયું એ મુજબ કે કોઈ વેઇટ લિફ્ટર છે એ 150 કિલોગ્રામ દળ એના ખભા ઉપર 30 સેકન્ડ સુધી સ્થિર ઉંચકી રાખે, તો પણ તેના વડે આ સમય દરમિયાન કોઈ કાર્ય થયું છે તેમ કહી શકાય. બરાબર, વેઇટ લિફ્ટર જે છે એ મીન્સ કે કાર્ય ક્યારે થયું કહેવાય, જ્યારે સ્થાનાંતર પદાર્થ જે છે સ્થાનાંતર પામે છે. પણ જો સ્થાનાંતર શૂન્ય હોય, આપણે કોઈ પદાર્થ છે એને ઉચકીને બસ આપણે મૂકી રાખીએ, અહીંયા વેઇટ લિફ્ટર છે એના ખભા પર મૂકી રાખે છે, પણ જે વેઇટ છે એ કોઈ સ્થાનાંતર પામતું નથી, એટલે માટે અહીંયા સ્થાનાંતર શૂન્ય છે, એટલા માટે કાર્ય શૂન્ય થશે. ત્યાર પછી જ્યારે બળ શૂન્ય હોય ત્યારે પણ કાર્ય શૂન્ય થશે, કે આપણે કહ્યું કે આ 3માંથી કોઈ એક શૂન્ય હોવા જોઈએ, એફ, ડી અને કોસ થીટા. બરાબર, તો ત્યારે કાર્ય શૂન્ય થશે. તો નેક્સ્ટ જ્યારે બળ શૂન્ય હશે ત્યારે પણ કાર્ય શૂન્ય હશે. એ આપણે આવી રીતે સમજી શકીશું કે લીસી સમતલ સપાટી પર સરકતા બ્લોક પર સમસદિશ બળ લાગતું ન હોય, એટલે કે અહીંયા ઘર્ષણ બળ ઉદ્ભવતું નથી, એટલા માટે મોટું સ્થાનાંતર છતાં સ્થાનાંતર એનું મોટું હોઈ શકે, બરાબર, પણ અહીંયા બળ લાગતું નથી. જો અહીંયા ઘર્ષણ બળ, જો સપાટી છે એ સમક્ષિતિજ હોય અને એ લીસી સપાટી હોય, લીસી સપાટી એટલે કે ખૂબ લીસી સપાટી હોય તેના પર ઘર્ષણ બળ લાગતું નથી, બરાબર છે. તો જ્યારે બળ શૂન્ય હશે ત્યારે એવા સંજોગોમાં પણ કાર્ય શૂન્ય હશે. પછી ત્રીજામાં જો બળ અને તેના સ્થાનાંતર પરસ્પર લંબ હોય. હવે અહીંયા જો કોસ થીટા એ શું દર્શાવે, થીટા એ શું દર્શાવે છે, ઇક્વેશન 6.4 માં થીટા એ એફ અને ડી વચ્ચેનો કોણ છે. જો અહીં જોઈ શકાય છે એફ છે આ દિશામાં છે, ડી છે આ દિશામાં છે, તો એફ અને ડી વચ્ચેનો કોણ છે એ થીટા છે. તો જ્યારે થીટા બરાબર π/2 હોય, બરાબર છે, ત્યારે cos π/2 cos 90 ની કિંમત 0 થાય છે. તો એ કિસ્સામાં પણ જ્યારે 90 હશે બંને વચ્ચેનો કોણ, ત્યારે એ કિસ્સામાં પણ કાર્ય છે શૂન્ય થશે. એને આપણે આવી રીતે સમજી શકીએ કે સમક્ષિતિજ લીસા ટેબલ પર ગતિ કરતા બ્લોક માટે ગુરુત્વીય બળ mg કાર્ય કરતું નથી. જો કોઈ લીસું ટેબલ હોય સમક્ષિતિજ અને એના પર જો કોઈ બ્લોક ગતિ કરી રહ્યો હોય, બરાબર, તો એના પર ગુરુત્વીય બળ લાગતું નથી, આપણે જાણીએ છીએ. એટલે એના પર ગુરુત્વીય બળ કાર્ય નથી કરતું, કારણ કે સ્થાનાંતર જે છે ત્યાં કેવું હોય છે, એને લંબ રૂપે લાગે છે, એટલા માટે ત્યાં એ જે છે ગુરુત્વીય બળ કાર્ય કરશે નહીં. ત્યાર પછી જો આપણે ચંદ્રના પૃથ્વી આસપાસના પરિભ્રમણને બરોબર વર્તુળાકાર માનીએ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કોઈ કાર્ય કરતું નથી. જો આપણે ચંદ્રનું જે પૃથ્વી આસપાસનું પરિભ્રમણ છે, ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ઓવલ શેપમાં એટલે કે લંબવૃત્ત કક્ષામાં ગતિ કરે છે, પણ જો આપણે ચોક્કસ વર્તુળાકાર માનીએ તો પણ કોઈ જ કાર્ય થશે નહીં, ત્યાં ગુરુત્વાકર્ષણ બળ છે એ કોઈ જ કાર્ય કરશે નહીં. જો આપણે એને વર્તુળાકાર માનીએ તો, પણ જો લંબવૃત્ત માનીએ તો કાર્ય થશે. ત્યાર પછી દરેક બિંદુએ ચંદ્રનું તત્કાલીન સ્થાનાંતર સ્પર્શની દિશામાં હોય છે, અને જ્યારે પૃથ્વી વડે લાગતું બળ અંદરની તરફ ત્રિજ્યાવર્તી હોય છે ત્યારે થીટા બરાબર π/2 હોય છે, અને ત્યારે પણ કાર્ય છે શૂન્ય થશે. ચંદ્ર છે એ બરાબર પૃથ્વી આસપાસ ફરે છે, તો ત્યાં આગળ આપણે આગળ જોયું તો તે મુજબ એનું જે વર્તુળાકાર માર્ગ હોય છે ત્યાં કોઈ બિંદુ આગળ આપણે સ્પર્શ દોરી શકીએ છીએ, એટલે તમને આગળ ઉપર બતાવ્યું હતું. તો ત્યારે પણ પૃથ્વી વડે જે બળ લાગે છે એ કેવું હોય છે, અંદરની તરફ. જેમ કે આપણે અહીંયા કોઈ વર્તુળ બતાવી હોય તો અંદરની તરફ બળ લાગે છે, ત્રિજ્યાવર્તી એટલે કે ત્રીજા તરફ, અથવા એને આપણે સેન્ટ્રીપિટલ ફોર્સ કહેતા હતા, કેન્દ્રવર્તી પણ કહેતા હતા, બરાબર છે. તો એવું બળ અહીંયા લાગે છે, અને એવા સંજોગોમાં થીટા બરાબર π/2 થશે, અને એવા સંજોગોમાં કાર્ય છે એ શૂન્ય થશે. કાર્ય છે એ ધન અને ઋણ બંને હોઈ શકે છે. જો થીટાનું મૂલ્ય 0 અને 90 ની વચ્ચે હોય તો 6.4 સમીકરણ જે છે એમાં cos થીટા છે ધન થાય, બરાબર. જ્યારે આપણું 6.4 સમીકરણ છે આખી cos થીટા, એમાં જો થીટાનું મૂલ્ય 0 અને 90 ની વચ્ચે હશે, 30 હશે કે 45 હશે, 60 હશે, તો cos થીટા છે ધન થશે. જો થીટાનું મૂલ્ય 90 અને 180 ની વચ્ચે હોય તો cos થીટા ઋણ થાય. તે કાર્ય છે બંને હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. અને કેટલાક કિસ્સાઓમાં ઘર્ષણ બળ છે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં પણ લાગતું હોય છે, બરાબર છે. તો એટલે થીટા બરાબર 180 હોય છે. આવો આપણે દાખલો ગણી ચૂક્યા છે.
cos 180 આપણે દાખલાઓ ગણી ચૂક્યા છે. તો થીટા બરાબર 180 થશે અને થીટા cos 180 ની કિંમત -1 થાય છે. એટલા માટે ઘર્ષણ બળ વડે થતું કાર્ય ઋણ પણ મળી શકે છે જ્યારે થીટા 180 હશે ત્યારે. ત્યાર પછી આપણે કાર્ય અને ઉર્જાના બીજા પણ કેટલાક એકમો યુઝ કરવાના છીએ. એ જે છે આપણે દાખલાઓમાં ઉપયોગમાં લેવાના છીએ. તો કાર્ય અને ઉર્જાનો એક એકમ આપણે જોઈ ગયા છે જૂલ છે, બરાબર. ત્યાર પછી આટલા એકમો પણ આપણે ઉપયોગમાં લેવાના છે. અર્ગ છે બીજા એકમો કાર્ય અને ઉર્જાના. ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એને આપણે ઈવી આવી રીતે સ્મોલ ઈ અને કેપિટલ વી વડે દર્શાવીશું. ત્યાર પછી કેલરી છે, એને આપણે સીએલ સ્મોલમાં દર્શાવીશું. અને કિલોવોટ અવર છે, એ પણ ઉર્જાની કાર્યનો એકમ છે કિલોવોટ અવર, અને એની વેલ્યુઝ છે એને જૂલમાં ફેરવી શકાય છે. તો એક અર્ગ બરાબર 10⁻⁷ જૂલ, એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આપણે આ યાદ રાખીશું અને વેલ્યુઝ છે આપેલી પણ હશે એક્ઝામમાં 1.6 × 10⁻⁹ જૂલ. કેલરીની વેલ્યુ છે એક કેલરી બરાબર 4.186 જૂલ, એક કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ. ત્યાર પછી આપણે ગતિ ઉર્જા વિશે જોઈશું. તો ગતિ ઉર્જા આપણને ખબર છે એક પ્રકારની ઉર્જા છે, બરાબર. જ્યારે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય છે ત્યારે એની સાથે ગતિ ઉર્જા સંકળાયેલી હોય છે, અને જ્યારે કોઈ પણ પદાર્થ સ્થિર હોય છે ત્યારે એની સાથે સ્થિતિ ઉર્જા સંકળાયેલી હોય છે. પછી જ્યારે સ્થિર પદાર્થ છે ગતિમાં આવે છે ત્યારે આ જ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થાય છે. એટલે કે ઉર્જાનું માત્ર રૂપાંતર થાય છે. એ ઉર્જા સંરક્ષણ નિયમ છે, આપણે આગળ ઉપર ડિટેલમાં જોઈશું. અહીંયા અત્યારે આપણે ગતિ ઉર્જા વિશે ભણીશું. તો જો એમ દળનો પદાર્થનો વેગ v હોય, જો કોઈ એમ દળનો પદાર્થ હોય અને એ ગતિમાં હોય ત્યારે જ ગતિ ઉર્જા ઉદ્ભવે છે, બરાબર છે. તો એનો વેગ v હોય એટલે કે ગતિમાં છે, વેગ v છે, તો એની ગતિ ઉર્જા આપણે આવી રીતે આપી શકીએ 1/2 mv.v, એટલે આપણે લખીશું અને 1/2 mv². આ જે છે ગતિ ઉર્જાનું સૂત્ર છે. એમ દળ વાળો પદાર્થ અને v જેનો વેગ હોય એવો પદાર્થ, એની ગતિ ઉર્જા આપણે આ સૂત્રથી આપી શકીએ 1/2 mv². ત્યાર પછી આપણે આ વાત યાદ રાખીશું કે ગતિ ઉર્જા એ એક અદિશ રાશિ છે. પદાર્થની ગતિ ઉર્જા એ પદાર્થની ગતિ દ્વારા પદાર્થ પર થઈ શકતા કાર્યનું મૂલ્ય દર્શાવે છે. પહેલાના દિવસોમાં પણ મીન્સ કે પહેલાના જમાનામાં પણ ગતિ ઉર્જા વિશે લોકો માહિતગાર હતા અને એનો ઉપયોગ પણ કરતા હતા. એ ઝડપથી વહેતા પ્રવાહની ગતિ ઉર્જાનો ઉપયોગ જે છે એ અનાજ દળવા માટે થતો હતો. ત્યાર પછી એટલે એ લોકો પેલી ચક્કી યુઝ કરતા હતા, બરાબર, વિન્સ કહેવાય એને એ. ત્યાર પછી પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને સળવાળા વાહન ચાલે છે. સળવાળા વાહન પહેલાના જમાનામાં હોતા હતા, હવે તો બધા નવી ટેકનોલોજી પર ચાલે છે, એટલા માટે સળવાળા વાહન ઓછા જોવા મળે છે. પણ પહેલાના જમાનામાં જે સળવાળા વાહન હોતા હતા તે પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને ચાલતા હતા. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈશું ચલ બળ વડે થતું કાર્ય. તો જો સ્થાનાંતર ડેલ્ટા એક સૂક્ષ્મ હોય તો આપણે બળ એફએક્સ ને લગભગ અચળ ગણી શકીએ, અને એટલે ચલ બળ વડે, ચલ બળ એટલે કે બળ જે છે ચલ છે, અહીંયા બદલી શકાય છે એમ છે. ચલ એટલે કે જે બદલી શકે, અચળ એટલે કે એની વેલ્યુ ફિક્સ જ હોય, એ બદલી શકાય નહીં. તો ત્યારે એનું કાર્ય છે આપણે આવી રીતે લખી શકીશું ડેલ્ટા ડબલ્યુ ઇક્વલ્સ ટુ એફએક્સ ડેલ્ટા એક્સ. ત્યાર પછી અહીંયા આપણે આગળ એક આકૃતિ ડ્રો કરીએ છીએ અને એમાં લંબચોરસ ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે, તો આપણને કુલ કાર્ય મળશે. ચલ બળ જે અહીંયા આપણે ચલ બળ વિચારીએ છીએ, ત્યાર પછી અહીંયા જે બધા લંબચોરસ ક્ષેત્રફળ દેખાય છે એનો જો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ કાર્ય મળે છે. આ જે છે આપણે પહેલા આપણે કોઈ એક જ ચોરસ માટે લઈએ છીએ, કોઈ એક જ ક્ષેત્રફળ માટે વિચારીએ છીએ, બરાબર, કોઈ એક જ લંબચોરસ માટે વિચારીએ છીએ. ત્યાર પછી આપણે એનું કાઢીને પછી આપણે મીન્સ કે ધારી લઈએ છીએ કે બધાનું આના જેવું જ હોય, એવું રહીને પછી આપણે બધાનો સરવાળો લઈએ છીએ, બરાબર. પછી આગળ મેં તમને શીખવ્યું હતું તેમ જો સતત હોય તો આપણે સંકલન લઈએ છીએ, અને જો અસતત હોય તો આપણે સરવાળો કરીએ છીએ, એવી રીતે. તો અહીંયા આપણે આ બધાનો જ પછી સરવાળો કરવાનો છે, સિગ્મા લેવાનો છે. સિગ્મા એટલે કે સરવાળો. તો પહેલા આપણે આ એક ક્ષેત્રફળ વિશે વિચાર્યું, એનું લખ્યું કે એફએક્સ ડેલ્ટા એક્સ
ત્યાર પછી આપણે આ જે આખું બધા ક્ષેત્રફળો છે એના વિશે કરવાનું છે કાર્ય. તો આપણે લઈશું સિગ્મા એક્સઆઈ. જો આપણે પહેલો જે લંબચોરસ છે એને એક્સઆઈ કર્યો છે, લાસ્ટ વાળો જે લંબચોરસ છે એને એક્સએફ કર્યો છે. એટલે કે બધા જ આવા લંબચોરસોનો નહીં પણ એમાં જે ડબલ્યુ છે એનો સરવાળો. તો લખીશું સિગ્મા એક્સઆઈ ટુ એક્સએફ, બરાબર. એક્સઆઈ થી અહીંયાથી આ બધા જ ગણીને ક્યાં સુધી એક્સએફ. તો એવું આપણે એનું બધાનું સિગ્મા લેવાનું છે. ત્યાર પછી આગળ આપણે લિમિટ લેતા હતા, બરાબર. લિમિટ એટલે કે સ્થાનાંતર છે એ શૂન્યની નજીક અતિ સૂક્ષ્મ ક્રમમાં લેવામાં આવે તો સરવાળામાં પદોની સંખ્યા અનંત થાય. એટલે અહીંયા વક્ર જે બતાવે છે આપણને એ હવે આપણે આ જે છે એને આખું ક્ષેત્રફળ ગણી લીધું છે. એટલે હવે ફરીથી આપણે આને આવું લાઇન્સ નહીં બતાવીએ, આખું એક વક્રની નીચેનો ભાગ, બરાબર. એને સિગ્મામાં આપણે આખું સિગ્મામાં આપણને મળી ગયું છે એટલે આપણે એવું બતાવીશું. તો એ વક્રની નીચેના ક્ષેત્રફળનો ચોક્કસ મૂલ્ય જેટલું થાય એ જે સરવાળો મળશે, અને આ જે સરવાળો આપણે કરીશું સિગ્મા એટલે કે સરવાળો, તો એ આપણને કેટલું મળશે? આ જે આખું ક્ષેત્રફળ છે બધા જ લંબચોરસોનો કાર્યનો સરવાળો એટલો મળશે. તો એટલે આપણે લિમિટ લઈએ છીએ. લિમિટ એટલે કે લક્ષ. લક્ષ એટલે કે 0 ની નજીક આપણે જતા જઈએ છીએ. મીન્સ કે આપણે આ લંબચોરસ છે એને આખું જે ક્ષેત્રફળ હતું, બરાબર, આપણી પાસે એને આપણે નાના ભાગોમાં વિભાજિત કર્યું. પછી આપણે કોઈ એકનું વિચાર્યું એટલે કે અતિ સૂક્ષ્મ એટલે કે લિમિટ એને આપણે કહેતા હતા, બરાબર. આગળ મેં તમને સમજાવ્યું હતું. તો હવે આપણે એની લિમિટ લઈએ છીએ. લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ ટુ 0 સિગ્મા એક્સઆઈ ટુ એક્સ એફએક્સ ડીએક્સ. ઓકે. ત્યાર પછી આપણે આ જે સૂત્ર હતું આટલું જે અહીંયા સર્કલ કરું છું એટલું, બરાબર, એની આપણે શું કહેતા હતા? લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ ટુ 0 સિગ્મા એક્સઆઈ ટુ એક્સએફ. ઓકે. એના બરાબર શું લખી શકાશે? એના બરાબર લખી શકાશે ઇન્ટિગ્રેશન એક્સઆઈ ટુ એક્સએફ. આવું સૂત્ર મેં તમને આગળ લખાવ્યું છે, જોઈ લેજો બુકમાં, બરાબર, અને વિડીયોમાં પણ હશે. તો એક્સઆઈ ટુ એક્સએફ એફએક્સ ડીએક્સ, બરાબર. એના બરાબર ડેલ્ટા એક્સ હવે નીકળી જશે અને સંકલન આવી જશે અને આવી જશે આના આખા બરાબરનું સૂત્ર છે આપણી પાસે ઇન્ટિગ્રેશન સંકલન એક્સઆઈ ટુ એક્સએફ એફએક્સ ડીએક્સ. તો એટલે કે જ્યારે ડેલ્ટા એક્સ નજીક પહોંચે છે ત્યારે સરવાળાના લક્ષને આપણે લિમિટ વડે દર્શાવી શકાય છે. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈશું ચલ બળ માટે કાર્ય, અને ત્યાર પછી એનો કાર્ય ઊર્જા પ્રમેય પણ. ચલ બળ માટે આપણે કાર્ય ઊર્જા પ્રમેય આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.